સાબરકાંઠાના વડાલીના નાદરી ગામમાં એક પશુપાલકના શેડમાંથી ગાયની ક્રૂર હત્યા અને તેનું માથું ચોરી થવાનો પ્રથમ કિસ્સાએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે। એક તરફ રાજ્ય સરકાર વિવિધ આરોપીઓ સામે મૂળભૂત કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ નાદરી ગામમાં એક પશુપાલકની ગાયની તબેલામાં હત્યા કરવામાં આવી હતી અને તેનું માથું અજાણ્યા લોકો દ્વારા ચોરી લેવામાં આવ્યું હતું, જેના કારણે પશુપાલકો સહિત સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। હાલમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વડાલી પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સથી લઈને ડોગ સ્ક્વોડ સુધીની ટીમો તૈનાત કરવામાં આવી છે। ઉપરાંત પોલીસે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોને અફવાઓથી દૂર રાખવા માટે પગલાં લેવામાં આવ્યા છે। વડાલીના નાદરી ગામમાં આજે સવારે એક ગાયનું તબેલામાંથી માથું કાપીને લઈ જવાનો એક બનાવ બનેલ છે। એને અનુસંધાને જે વડાલી પોલીસ સ્ટેશનનો ટીમ છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે તબેલાના માલિક છે એની પૂછપરછ અને એમ કરી એમની ફરિયાદ લેવામાં આવી છે। એમનું નામ છે વિજય રામાભાઈ સોલંકી। એમના તબેલામાં ગાયો હતી, તેમાં જે જાળીવાળો વિસ્તાર છે એ કાપીને અંદર એન્ટ્રી કરીને એ જે ગાય છે એનું માથું કાપીને ખાલી લઈ ગયેલ છે અને બાકીનું શરીર ત્યાં ને ત્યાં જ રાખેલ છે। એ બાબતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ જે વિજયભાઈ છે એમણે ફરિયાદ આપેલી છે અને જે અજાણ્યા ઈસમ છે એમના વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, 329, 3 પશુ સંરક્ષણ ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ઘટનાને અનુસંધાને જે આ ઘટનાને જે અંજામ આપનાર વ્યક્તિ છે એને પકડવા માટે અમારી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ડિટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વિસ્તારમાં ચાલુ છે।